સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભેસ્તાન આવાસ આવેલ છે. આ ભેસ્તાન આવાસમાં આજે નાઇટ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં અમારા ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ, આ ઉપરાંત ગોડાદરા અને લિંબાયતની ટીમો પણ સામેલ થઈ છે. આની સાથે સાથે અમારા બંને પીઆઈસીઓ, એસીપીસી પણ હાજર છે અને બધાએ સંયુક્ત રીતના કોમ્બિંગની કામગીરી હાથ ધરેલ છે. આ કોમ્બિંગમાં અમે આ વિસ્તારમાં જે લોકો નોટોરિયસ છે, જે લોકોએ અગાઉ ફિઝિકલ વાયોલન્સના ક્રાઇમ કરેલા છે, જેમાં મર્ડર હોય, મારામારીના બનાવો હોય, એકથી વધુ વાર ચોરીના ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓ કર્યા હોય, આ પ્રકારના ગુનેગારોને અમે આઈડેન્ટિફાઈ કરી એમને ચેક કરીએ છીએ. એમનું લોકેશન વેરીફાઈ થાય છે, ત્યારબાદ એમના ઘરો પણ ચેક કરીએ છીએ. આ ઉપરાંત અમે એરિયલ સર્વેલન્સ માટે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે, જેથી એ લોકોનું કોઈ છત ઉપર કે અન્ય કોઈ જગ્યાએ છુપાવીને કોઈ કામગીરી કરતા હોય, કોઈ ગેરકાયદેસર એ લોકોની વસ્તુઓ હોય, તે તમામ ઉપર અમે સર્વેલન્સ કરી શકીએ અને એના ઉપર જો કોઈ પણ વસ્તુ મળશે અથવા કોઈ વિગત મળશે તેના ઉપર અમે ચોક્કસ કાર્યવાહી કરીશું. કેટલી ટીમ બનાવવામાં અમે આ જે ભેસ્તાન આવાસ છે એમાં જુદા જુદા બ્લોક્સ છે. એ બ્લોક્સ અનુસાર અમે એક સબ ઇન્સ્પેક્ટર, મહિલા પોલીસ અને અન્ય અમારી રેગ્યુલર પોલીસ, આ બધા સાથે મળી અને લગભગ 6 ટીમો બનાવી છે. આ 6 ટીમો અલગ અલગ વિસ્તારમાં બ્લોક વાઇઝ જશે અને એમનું સુપરવિઝન સબ ઇન્સ્પેક્ટરની સાથે સાથે અમારા 3 પીઆઈસીઓ પણ કરવાના છે.